નવા વર્ષની ઉજવણી બાદ દમણના દરિયા કિનારે ગંદકીના થર. પાલિકાએ ગણતરીના કલાકોમાં સફાઈ હાથ ધરીને ક્લીન દમણનું ઉદાહરણ પૂરું પાડ્યું. સંઘ પ્રદેશ દમણમાં 31st અને નૂતન વર્ષની ઉજવણી માટે સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેના કારણે ગઈકાલે નવા વર્ષના પ્રથમ દિવસે દમણના સીફેસ જેટી, જંપોર, દેવકા, મરવડ, રામસેતુ બીચ, ફોર્ટ વિસ્તાર અને નમોપથ સહિતના તમામ પર્યટન સ્થળોએ જાણે માનવ સમુદ્ર છલકાયો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. જોકે સહેલાણીઓની આ મોજમસ્તી અને ભારે ભીડને કારણે દરિયા કિનારે મોટા પ્રમાણમાં કચરો એકત્ર થયો હતો, કારણ કે બહારથી આવતા મોટાભાગના પર્યટકોમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિનો અભાવ જોવા મળતો હોય છે, જેના લીધે બીચ ગંદકીથી ખદબદી ઉઠ્યા હતા. પરંતુ આ વખતે દમણ નગરપાલિકાનું તંત્ર સજાગ જોવા મળ્યું હતું અને આજે વહેલી સવારથી જ સફાઈ કામદારોની ફોજને મેદાનમાં ઉતારી દેવામાં આવી હતી. દેવકાથી લઈને જંપોર સુધીના સમગ્ર દરિયા કિનારા ઉપરાંત નમોપથના ફૂટપાથ પર પણ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરીને તંત્રએ ગણતરીના કલાકોમાં જ ગંદકી દૂર કરી સમગ્ર વિસ્તારને ફરીથી ચોખ્ખો ચટાક બનાવી દીધો હતો. ભૂતકાળમાં પ્રવાસીઓ દ્વારા ફેલાયેલી ગંદકી પ્રત્યે આટલી ત્વરિત સફાઈ કામગીરી જોવા મળતી ન હતી, પરંતુ આ વર્ષે નવા વર્ષના બીજા જ દિવસે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે થયેલી કામગીરીને લીધે ક્લીન દમણનું સૂત્ર સાર્થક થતું જણાયું છે અને આ બદલાવને જોઈને સ્થાનિક લોકો તથા જાહેર જનતામાં તંત્રની કામગીરી પ્રત્યે સંતોષ અને આભારની લાગણી પ્રસરી છે. પારડીના જેડીસી સાંઈ વાટિકામાં ફ્લેટ ભાડે રાખી ગાંજાનો વેપલો કરતો શખ્સ ઝડપાયો. પોલીસે દરોડામાં 131 ગ્રામ ગાંજો, રોકડ અને મોબાઈલ સહિત કુલ ₹20,945નો મુદ્દામાલ કબજે કર્યો. પારડી તાલુકાના બાલદા ગામના જેડીસી વિસ્તારમાં ચાલતા નશાના કારોબાર સામે પારડી પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે બાતમીના આધારે સાંઈ વાટિકા એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને ફ્લેટમાં જ ગાંજાનું વેચાણ કરતા એક ઇસમને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પારડી પોલીસ મથકના PIGR ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે બાલદા જેડીસી સ્થિત સાંઈ વાટિકા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 107માં પ્રકાશસિંહ કામેશ્વરસિંહ રાજપૂત નામનો વ્યક્તિ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા પ્રકાશસિંહ રાજપૂત, ઉંમર વર્ષ 34, તેઓ ફ્લેટ પર જ હાજર મળી આવ્યો હતો. પોલીસે ફ્લેટની તલાશી લેતા કાળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં 131.900 ગ્રામ ગાંજો કિંમત ₹6,595 મળી આવ્યો હતો. આ ઉપરાંત આરોપી પાસેથી વેચાણના રોકડા ₹9,350, એક મોબાઈલ ફોન કિંમત ₹5,000 અને પેકિંગ માટે રાખેલી 75 જેટલી નાની પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓ મળીને કુલ ₹20,945નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં ASI કાંજીભાઈ, હેડ કોન્સ્ટેબલ હરીશભાઈ અને સંદીપસિંહ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. 31st અને નવા વર્ષની આસપાસ નશાખોરી રોકવા પોલીસની આ સઘન કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધરમપુર ST બસમાં મુસાફરો અને ડ્રાઈવર મહિલા કંડક્ટર વચ્ચે ચકમક ઝરી. 2 મુસાફરો રહી ગયા છતાં બસ ન રોકાતા હોબાળો. વલસાડ ધરમપુર રૂટ પર દોડતી ST બસ નંબર GJ18Z7721માં ડ્રાઈવર અને કંડક્ટરની કથિત મનમાની અને મુસાફરો સાથે બબાલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં મુસાફરોના આક્ષેપ છે કે તેમણે બસ ઊભી રાખવા માટે ડ્રાઈવરને સ્પષ્ટ જાણ કરી હોવા છતાં બસ રોકવામાં આવી ન હતી, જેના પરિણામે તેમના પરિવારના 2 સભ્યો રસ્તામાં જ અટવાઈ ગયા હતા. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક મહિલા મુસાફર અને અન્ય યાત્રીઓ મહિલા કંડક્ટર તથા ડ્રાઈવર પર ભારે રોષ ઠાલવી રહ્યા છે. મુસાફરોની ફરિયાદ છે કે કંડક્ટરે ટિકિટના પૈસા પૂરા લીધા હોવા છતાં જ્યારે બસ રોકવાની જરૂર હતી ત્યારે ડ્રાઈવર અને મહિલા કંડક્ટરે એકબીજા પર દોસ્તો ટોપલો ઢોળીને ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. ડ્રાઈવરે ડેપોની બહાર બસ ન રોકાય તેવું બહાનું આગળ ધર્યું હતું. જ્યારે ભોગ બનનાર મુસાફરોનું કહેવું છે કે તેમની નજર સામે 2 લોકો રહી ગયા હોવા છતાં માનવતાના ધોરણે પણ બસ ઊભી રાખવાની તસદી લેવામાં આવી ન હતી. આ બનાવને પગલે ST નિગમના કર્મચારીઓના વર્તન સામે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખોટી દાદાગીરી નહીં કરવાની. તમને 2 મિનિટ ખાલી બસ ઉભી રાખવા કીધી. પેલા ભાઈને તો કીધું ડ્રાઈવરને. મને
ભાઈ તું ગાડી કેમ નહીં ઉભી રાખી એ તો કે હે 2 મિનિટ ગાડી કેમ નહીં ઉભી રાખી? તમને મેં પછાડીથી અમે આટલી બૂમ પાડી, તમે ગાડી કેમ નહીં ઉભી રાખી? આ ડેપોની બહાર ગાડી ક્યાં ડેપોની બહાર? ડેપોના અંદર તમે જેવો સેલ માર્યો તમને કીધું કે ભાઈ ગાડી 2 મિનિટ ઉભી રાખો, તમે ગાડી કેમ નહીં ઉભી રાખી? અરે મને કીધું જ નથી તમે. કીધું જ નહીં, કેમ નહીં કીધું? આટલા અરે બધા કંડક્ટર બેલ તે મારવાનું કંડક્ટર કહે કહે કે સાંભળો કે નહીં, એ કંડક્ટર શું કહે કે તમે ડાયરેક્ટ ડ્રાઈવર ને કીધું તો તમારી ફરજ બને ગાડી ઉભી રાખવાની, કેમ નહીં ઉભી રાખી? હા ચાલો તમે ધરમપુર, તમને વાયરલ કરું તો જો. દમણની વૈદિક ડેન્ટલ કોલેજમાં નૂતન વર્ષ 2026ની શાનદાર ઉજવણી. ક્લીન ડેન્ટલ, ગ્રીન ડેન્ટલના મંત્ર સાથે વૃક્ષ ઉછેરનો સંકલ્પ લેવાયો. દમણના દલવાડા સ્થિત વૈદિક ડેન્ટલ કોલેજમાં અંગ્રેજી નૂતન વર્ષ 2026ની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોલેજના ટ્રસ્ટી અસ્પી દમણિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ ડ્રેસ કોડ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રંગેચંગે આયોજિત કાર્યક્રમમાં કેક કાપીને નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા ગીત, સંગીત તથા નૃત્યની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ જીવંત બની ગયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આશરે 300 વિદ્યાર્થીઓ, 50 પ્રોફેસર્સ અને અન્ય સ્ટાફગણને સંબોધતા ટ્રસ્ટી અસ્પી દમણિયાએ વર્ષ 2026 કોલેજ દમણ અને સમગ્ર દેશ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારું બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. વિશેષમાં નવા વર્ષની ઉજવણીને સાર્થક કરવા માટે સમસ્ત કોલેજ પરિવારે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ સંકલ્પ લીધો હતો. અસ્પી દમણિયાએ વિદ્યાર્થીઓને માત્ર વૃક્ષારોપણ કરવાને બદલે વૃક્ષને એડોપ્ટ કરવા એટલે કે તેનો સંપૂર્ણ ઉછેર કરવાની શીખ આપી હતી, જેથી સાચા અર્થમાં ગ્રીન કેમ્પસનું નિર્માણ થઈ શકે. આમ ક્લીન ડેન્ટલ, ગ્રીન ડેન્ટલના સૂત્ર સાથે નવા વર્ષની આ ઉજવણી યાદગાર બની રહી હતી. आज वैदिक डेंटल कॉलेज में न्यू ईयर मनाया गया और सारे स्टूडेंट्स के साथ साथ प्रोफेसर, टीचिंग स्टाफ, नॉन टीचिंग स्टाफ में एक न्यू ईयर जैसे सेलिब्रेशंस करके ड्रेस कोड में और बड़े बड़े धूमधाम से केक काट के, म्यूजिक के, डांस करके, सिंगिंग करके न्यू ईयर मनाया गया. 2025 को बाय बाय कहते हैं. 2026 ये साल पूरे देश के लिए, हमारी कॉलेज के लिए, हमारे दमन के लिए, हमारे देश के लिए सुख, शांति और समृद्धि लावे और बहुत अच्छा विकास कार्य. 2026 में हमने एक प्रण भी लिया, शपथ भी ली सारे वैदिक डेंटल कॉलेज फैमिली ने, प्रोफेसर्स ने, स्टूडेंट्स ने, कि हम एक झाड़ अपनी माँ के नाम प्लांट करेंगे और एडॉप्ट करेंगे. आई एम यूजिंग द वर्ड प्लांट नहीं, मैंने कहा है एडॉप्ट करो, क्योंकि एक अगर झाड़ आप 100 झाड़ रोपते हो लेकिन उसमें से एक भी झाड़ अगर फल नहीं देता है और बड़ा नहीं होता है और सारे मर जाते हैं तो यूजलेस है. अगर हमारे स्टूडेंट्स से करीबन 300 स्टूडेंट्स से और 40-50 साल स्टाफ है, 40-50 आदमी के, प्रोफेसर है 50, तो मैं उनको बोलता हूँ कि हर एक अपनी माँ के नाम पे या आपके आइडल के नाम पे एक जार प्लांट करिए, ताकि ये ग्रीन कैंपस, क्लीन कैंपस लगे. और एक साथ साथ में हमने स्लोगन भी दिया है, क्लीन डेंटल, ग्रीन डेंटल. वंस अगेन आई विश एवरीवन अ हैप्पी न्यू ईयर. વલસાડના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા સર્ચ ઓપરેશન. ગુજરાત રાજ્યના દરિયાઈ સીમાની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આજે વલસાડ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ કાફલા દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. વલસાડ જિલ્લાના સોરઠવાડથી ફણસા લેન્ડિંગ પોઈન્ટ સુધીના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ ઓપરેશન દરમિયાન દરિયામાં રહેલી શંકાસ્પદ બોટ, દરિયાકાંઠે ફરતા શંકાસ્પદ ઈસમો અને અવાવરૂ જગ્યાઓનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આતંકવાદી ઘટનાઓ બાદના હાઈ એલર્ટ કરતાં પણ સ્થિતિ સામાન્ય હોય ત્યારે તકેદારી રાખવી વધુ જરૂરી હોવાના હેતુથી આ સુરક્ષા અભિયાન ચલાવવામાં આવ્યું. સમગ્ર ઓપરેશન રાજ્યના અને મરીન સેક્ટરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.